અને હવે અત્યારે છે ને મુકેશભાઈના બનાવીને અમે વાડીએ આવ્યા છે. હવે આ વાડીએ છે ને નઈત નવીન વસ્તુ છે જે મેં ઘણી વાર એમ કહું કે પહેલી વાર જોઈ કે એન્ટિક કહું તોય ચાલે. હું તમને બતાવું. અલ્પેશભાઈ જય શ્રી કૃષ્ણ. મને તમે જે અંદર બતાવ્યું ને થોડુંક એકવાર મને પાછું બતાવી દે એટલે અમારા વ્યુઅર્સ બધા જોવે. આવો અને કંઈક અલગ મતલબ આવો અમારો આ ગાર પેલા આપનું ઇન્ટ્રોડક્શન આપો. ઓકે, હું અલ્પેશભાઈ ટાંક ઓકે. હાલ નવા પીપળિયા પ્રાથમિક શાળાની અંદર ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવું છું. રહેવાનું મારું જુનાગઢ છે અને નવા પીપળિયા ગામથી 500 મીટરના અંતરે જુનાગઢથી બગસરા હાઈવે જે જાય છે એના પર મારું ગીર વનવગડો ફાર્મ છે. ઓકે. અને અત્યારે અમે ત્યાં જ છીએ. ઓકે. એની અંદર આ મારો એક મોટો રૂમ છે ઓકે. જેની અંદર અમે એક નાનકડી લાઇબ્રેરી વસાવેલી છે કે જેમાં આધ્યાત્મિક પુસ્તકો પણ છે. કોઈને પરીક્ષાની કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવી છે તો એના માટેના પુસ્તકો પણ મળી રહેશે. કોઈને નવલકથા કે એવા પ્રકારના પુસ્તકો વાંચવા છે તે પણ મળી રહેશે. બાળકોને કોઈ વાર્તા વાંચવી છે તો એ પણ મળી રહેશે. અહીંયા આવીને કોઈને વાંચન કરવું છે તો એ અમે અહીંયા અમારા ખર્ચે પ્રોવાઈડ કરીએ છીએ. માત્ર તમારે આવવાનું ઘટે છે. એની સાથે આ વસ્તુ કઈક અલગ લાગી. હવે નથી જોવા મળતી. હા, હવે જોવા નથી મળતા. 3 VCD છે. આમ તો બહુ જૂનું નથી, લગભગ 15-20 વર્ષ પહેલાનું છે. એક સાથે 3 VCD ચાલી શકે એ પ્રકારની સિસ્ટમ છે. એની નીચે મારી પાસે આ રેડિયો છે અને નાગપાલ કંપનીનો રેડિયો છે. રનિંગ કન્ડિશનમાં છે. વર્કિંગ ખૂબ જૂનો છે અને વર્કિંગ કન્ડિશનમાં આ રેડિયો છે. આ તમે જે કંઈ જુઓ છે એ બધું આમ તો હવે એન્ટિક કહી શકાય. જૂના જમાનામાં ગામડાની અંદર આવું વસાવતા હતા પણ એવું કલેક્શન મારી પાસે ઘણું બધું છે. બેસ્ટ ઓફ બેસ્ટ વસ્તુ. બેસ્ટ ઓફ બેસ્ટ એનો કહેવાય કેમ કે બધું વર્કિંગ કન્ડિશન છે. બધું વર્કિંગ કન્ડિશનમાં છે, ચાલુ કન્ડિશનમાં છે. અને આ રૂમ તમે જે જુઓ છે ને એ સંપૂર્ણ ગાર માટીના લીપણ વાળો છે. એટલે આ જે અંદર બાર ક્યાંય પ્લાસ્ટર નથી, સિમેન્ટનો ઉપયોગ અંદર બાર ક્યાંય પ્લાસ્ટરમાં નથી થયો. એટલે અત્યારે અહીંયા પંખો ચાલુ નથી અને અમે લોકો ઊભા છે પણ અમને યાદ નથી આવતો કે પંખો ચાલુ કરો. 2 પંખા બંધ છે. આજે તો તમે હજી ચોમાસાની સિઝનમાં આવ્યો છો પણ ઉનાળાની સિઝનમાં આવી જો તમે 42 ડિગ્રીમાં આવો ને તો અંદરનું તાપમાન તમને 36 થી વધારે જોવા ન મળે. એટલે નેચરલ એમ જે વા નેચર સાથે આપણે કનેક્ટ હતા ને એવી જ રીતના અહીંયા. બીજું મુકેશભાઈના બનેવી સાહેબ છે એટલે અમે ઘણી બધી વાતો રસ્તામાં કરી. તો અત્યારે તમે કયા ગામમાં છો? નવા પીપળિયા, જ્યાં મારું ફાર્મ છે ત્યાં જ. તો ત્યાંના ગામના લોકો છે ને સાહેબની બદલી થવા નથી દેતા. હવે લાંબી વાત છે બહુ એટલે ડિટેલમાં નહીં કહું પણ એકદમ સોફ્ટ નેચર છે. બીજું તો કે એકદમ મલ્ટી ફંક્શન સાહેબનું કામ છે. અહીંયા જો મતલબ કે ફેબ્રિકેશન થી લઈને કડિયા કામ હોય બધું. અને અત્યારે હું તમને જે બતાવું છું બધું ક્રિએટિવ મતલબ કે માઇન્ડ છે અને શું એને ક્રિએટ કર્યું નહીં. નાની નાની વસ્તુ હું તમને આગળ બતાવીશ. હસુય આવશે અને એમ થશે કે યાર આવું બધું માઇન્ડ કેવી રીતના હાલે. એટલે આ બધું છે ને એ પોતે લુહારી ફેબ્રિકેશન, લુહારી કામ જાતે ફાવે છે. કઈ કડિયા કામ હોય તો જાતે કરી લઈએ, મિસ્ત્રી કામ હોય તો જાતે કરી લઈએ છીએ, ઇલેક્ટ્રિક નું કઈ કામ હોય તો જાતે કરી લઈએ અને પ્લમ્બિંગ ફિટિંગ બાર તમને જે કઈ દેખાય એ મારું જાતે કરેલું છે. ઓકે. એટલે બધું જાતે કરેલું આ છે ને આમાં ખજાનો છે લગભગ હીરા ને બધું છે ને ઓલું એ બધું આમાં રાખેલું છે. જો મારા માટે ખૂબ કિંમતી છે આની અંદર જે છે એ. ઓકે. એટલે એની અંદર કઈ એવું સ્ટોરેજ કરેલું છે ખરા? હા, એ બધું સ્ટોરેજ એ પ્રકારનું છે કે એમાંથી હું કઈ નવું બનાવી શકું. કઈ વેસ્ટ વસ્તુ લઈ આવું છું ને એને બેસ્ટ બનાવવા માટેનું મટીરિયલ આમાં છુપાયેલું છે બધું. લોકો જે આ કબાટ છે ને એ બધું એમાં સારી સારી વસ્તુ રાખે કે જેમાં દાગીના ઘરેણા ને પૈસો ટકો રાખે. મેં એમાં હથિયાર ભર્યા છે, એમાં કુંડા છે મારા. અચ્છા, બીજું એક સાહેબનું ફ્રીજ છે. હવે ફ્રીજ અત્યારે ચાલુ થયું અમે બધા હસતા હતા. નકર ફ્રીજ છે ને સ્ટોરેજ માટે હતું. કેમ કે સીધી વાત છે અહીંયા કોઈ અત્યારે છે નહીં, ખાલી સાહેબ આવતા હોય ને તો આનો કઈ મતલબ નતો. તો આમાં અત્યારે ચાલુ છે. અમે લોકો આવ્યા એટલે ચા ને દૂધની બધી વ્યવસ્થા મતલબ છે આની અંદર. બાકી આની અંદર સ્ટોરેજ હોય. હા, બાકી આની અંદર મારા હથિયાર ભર્યા હોય. એટલે બંધ વસ્તુને કેવી રીતના ઉપયોગ કરવી અને એના સિવાય અચ્છા આ સાયન્ટિફિક છે. હા, સાયન્ટિફિક છે. હા, પણ એ પાછું રિનોવેટ કરેલી છે. હા, જે સાયન્ટિફિક જ રિનોવેટ કરી છે. આ સાયન્ટિફિક છે અને અત્યારે આને મોડિફાઈ કરેલી છે. આની અંદર મશીન બદલાવેલું છે. મારા પપ્પાની હતી સાહેબ. મારા પપ્પા પાસે આ ગોચ હતી ને અત્યારે મારી પાસે ઓરિજિનલ પીસ ઘરે પડ્યું છે. આવું જ રનિંગ કન્ડિશનમાં મારા ઘરે છે જેમાં ટકોરા વાગે છે. હા, ટકોરા છે મારી ઘરે અત્યારે છે મારી પાસે. ની ચાવીથી આપણે ચાલુ કરીએ છીએ અને વર્કિંગ કન્ડિશન છે. એટલે આ બહુ અનમોલ વસ્તુ છે જે લોકો એજેડ હશે ને એ લોકોને કે જે લોકો શોખીન હશે ને એન્ટિક ના એને ખબર છે કે સાયન્ટિફિક શું છે. અત્યારે તો હવે મળતી નથી. હવે આ છે ને બેડરૂમ છે અને બેડરૂમમાં એક જોરદાર વસ્તુ તમને બતાવું છું. ગ્રામોફોન કહેવાય એને. ગ્રામોફોન. હા, ઓકે. અને આ વર્કિંગ કન્ડિશન અત્યારે વર્કિંગ કન્ડિશન HMV કંપનીનો ઓરિજિનલ. આ વસ્તુ ન જોવા મળે ક્યાંય. હા, એની પ્લેયર પણ સાથે ટૂંકમાં અત્યારે હવે આને ડીશ કહીએ આપણે. આ ડીશ હવે મળતી નથી પણ આ બંને બાજુ પ્લે થઈ શકે ને એ પ્રકારની ડીશ હોય. આમ કરી શકાય અને એ પૂરું થાય પછી આમ મૂકવાની. એટલે બંને તરફ ચાલી શકે એ પ્રકારની ડીશ આવડી. એટલે આ રેગ્યુલર ચાલે ને ખાલી એની આગળની સોય જ બદલાવાની હોય કે એ નહીં? આની સોય હોય છે. આ છે ને એનું મિકેનિઝમ આના ઉપર જ ચાલે છે. આ જે પાતળી સોય છે ને આના પર જ ચાલતું હોય. હા,
Okay. બરાબર, એટલે સોય અમુક સમયે ઘસાય ને હા. એટલે એને અણી કાઢવી પડે સાદી ભાષામાં. ઓકે પેન્સિલની જેમ આપણે અણી કાઢીએ એમ આની સેજ ઘસીને અણી કાઢી નાખીએ એટલે પાછું ચાલુ. આમાં બીજું કઈ મિકેનિઝમ હોય નહીં, અહીંથી માત્ર અવાજ આવે. આમાં કોઈ પ્રકારના સ્પીકર ન હોય, કોઈ પ્રકારનું ઇલેક્ટ્રિક કામ ન હોય આમાં. ઓકે અને આ રેગ્યુલર ચાલે કે આ ઘસાઈ જાય થોડો આ ટાઈમ? ઘસાય, અમુક ટાઈમે ઘસાય, કારણ કે સોય આની ઉપર ઘસાતી હોય એટલે આ ઘસાય છે. હા ઓકે હા, એટલે અને નવી હવે અત્યારે મળતી નથી કારણ કે બહુ જૂનું છે, બહુ આઝાદી જૂનું. વખતનું આ છે બધું. હા હા ચોક્કસ. અને પાછું એ આખું છે ને ડેકોરેટ કરેલું છે. હા, એની સાથે આ સંગીતની વસ્તુ છે તેની સાથે સંગીતના જ બધા સ્ટેચ્યુ મેં મૂકેલા છે. આ રાજસ્થાનથી કલેક્શન, રાજસ્થાનનું કલેક્શન છે અમારું. ઓકે હા. જેમાં આપણે કહીએ સુર ને, પ્રમાણેના. અષ્ટ સખા એમ. હા, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. ટેલિસ્કોપ આવશે ઉપર. ને એ છે ને તોપ છે મારી. ટેલિસ્કોપ નથી, એ તોપ છે ને જાતે બનાવેલી છે. એમ હા. એટલે ઓમ હા, ચાલુ blast છે થાય. જાનવર Yes, yes, ભગાવવા yes. માટે. બ્લાસ્ટ થાય કાયદેસર. એ વર્કિંગ કન્ડિશન પાઇપમાંથી બનાવી છે અને ચાલુમાં છે અને બ્લાસ્ટ થાય છે એમાં. તો મારે હવે એક જોતી હોય તમે મને બનાવી દો, મારે બનાવી ઘરે દઈએ. કોઈને બીવડાવવા ઘરે પછી એમાં એવું થાય કે તમે તોપ બનાવશો તો મારા બેન ડબલ મોઢા વાળી તોપ બનાવશે એટલે નથી જોતી, વિચારી લેજો. નથી જોતી, કેન્સલ કરો. તો એના કરતા જો આ વસ્તુ સારી છે, એનાથી થોડાક આગળ આવીએ ને તો આ મારે કામનું છે. અને અહીંયા બેઠા બેઠા શાંતિથી ધ્યાન કરીએ. હા. ઉપર ખરેખર એવું કઈ કરેલું છે? ધ્યાન રૂમ જ છે ઉપર જઈએ. હા, મેળો જ છે. હા મેળો હા જ છે પણ કાયદેસર. બાંબુનો બનાવે. વાડીમાં અમે ઉપર આવ્યા અત્યારે અને આ છે ને સાહેબે ધ્યાન કક્ષ બનાવેલો છે. અને ઉપરનું બતાવો, જો આખું પિરામિડ ટાઈપનું બનાવેલું છે. અને પંખો નથી અહીંયા, પણ ખબર નહીં પંખાની જરૂર નથી. સામે કાળી માટલી રાખી છે, ઓલી બાજુ જો ઠંડા પાણી માટે. બસ આટલું જ છે અહીંયા. પણ ખબર નહીં કંઈક મજા આવે, શાંતિ લાગે છે એકદમ બેસવાની. સાહેબ આની કંઈક ડિટેલ હોય તો થોડુંક જલ્દી. ધ્યાન કક્ષમાં શાંતિ હોવી જ જોઈએ. તમે અહીંયા આવીને ફીલ કર્યું છે, પણ આ ફીલ કરવા માટે જ આ સ્ટ્રક્ચર અમે તૈયાર કર્યું છે. આ પિરામિડ આકાર એટલા માટે બનાવ્યું છે કે સૂર્યની જે ઉર્જા આવે છે, આપણે તમામ સજીવ સૃષ્ટિ એમાં વનસ્પતિ આવી જાય, પ્રાણી આવી જાય, પશુ પક્ષી મનુષ્ય સહિત બધું આવી જાય. સૂર્ય આધારિત ચાલે છે. એટલે સૂર્યની જે ઉર્જા મળે છે ને, અત્યારે આપણે સોલાર ચલાવીએ છીએ, સોલાર લાઇટ છે, સોલાર પંપ છે, હા. એનો ઉપયોગ કરીએ છીએ, પણ જે કંઈ ચાલે છે ને બધું સૂર્ય આધારે છે. સૂર્યની ઉર્જાનો ઉપયોગ કરીને આપણું બોડી પણ ચાલે છે. તો પિરામિડની ઉપર જ્યારે સૂર્ય ઉર્જા પડે છે ને, ત્યારે સૂર્યની ઉર્જાની જે તાકાત હોય ને એના કરતા 4 ગણી તાકાત એ અંદર થઈ જાય છે. એમ હા, એટલે અહીંયા બેસીને જે પણ કામ કરવામાં આવે ને એનું પરિણામ 4 ગણું મળે. દાખલા તરીકે અહીંયા વાંચન કરીએ ને તો સામાન્ય સંજોગોમાં જે યાદ રહેતું હોય ને એના કરતા ચોથા ભાગના સમયમાં યાદ રહી જાય, અથવા એમ કહી શકાય કે 4 ગણું યાદ રહે ડીપમાં એકદમ. હા, એટલે આ પિરામિડનો ફાયદો આ છે. બીજું અહીંયા ચારેય બાજુથી ઉર્જા મળે છે એટલે એકદમ શાંતિ અનુભવી શકો તમે. આપણું ફાર્મ છે રોડ કાંઠે છે, છતાં અહીંયા એકદમ શાંતિ છે. છે સૂર્યની ઉર્જાનો 4 ગણી તાકાત છે, છતાં અહીંયા ઠંડક છે. છે. તમે અનુભવી શકો. નળિયાથી ખૂબ નજીક છીએ આપણે, હા પણ છતાંય છે. ઠંડક છે. હા હા ઉપર અને અને- નળિયા સાવ અહીંયા જ છે. જો મેં બસ આડી આવી લીધું. ગયા છે. અને આટલા જ કદાચ તમને આઈડિયા ન આવે તો આ જો આ નળિયા નડાઈ ગયું. આટલા નજીક છે. અને અહીંયા ઈ લીપણ, છાણનું લીપણ છે. અંદર બાર બધે જ ગાયના છાણનું લીપણ છે અને અહીંયા તળિયું પણ ગાયના છાણનું લીપણ હા છે. છે. તમે નીચે જ્યાં જોયું છે લાદી ક્યાંય નથી, ઓકે પણ એ સિમેન્ટનો ધાબો કરેલો છે. ઓકે પણ ઉપર તો મેં ક્યાંય સિમેન્ટનો ઉપયોગ જ નથી કર્યો, કમ્પ્લીટ ગાયના છાણનું લીપણ. એટલે નીચે પણ એ છે, 4 દિવાલમાં બહારની તરફ પણ એ છે ને અંદરની તરફ પણ એ છે. એટલે સૂર્યની ઉર્જા પૂરેપૂરી મળે છે, ગૌ માતાની જે ઉર્જા છે ને એ પણ આપણને પૂરેપૂરી મળે છે. પૂરેપૂરી મળે છે. આવી જો પેટી હજી નાની નાની ઘણી બધી વસ્તુઓ અહીંયા છે. અને આવું તો હજી એટલે ખરેખર પેટી અમે કેટલું ગીત ભર્યું છે. લઈને આ બધા આરોગ્ય તમે કરીએ છીએ. પેટી જોઈ ને, આમ જો એ બધી નાની આવી નાની વસ્તુની વસ્તુ છે. માનની રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે મારી મુલાકાત થઈ હતી. ઓકે. કે જુનાગઢ જ્યારે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં આવ્યા હતા ત્યારે જુનાગઢમાંથી એકમાત્ર અમારું ફેમિલી એવું હતું કે જેને આખા ફેમિલીને રાજ્યપાલને મળવાનો ચાન્સ મળ્યો હતો. ઓકે અને અમને 1.5 મિનિટનો સમય સાહેબ આપ્યો હતો કે 1.5 મિનિટ માટે હું તમારી પાસે આવીશ. ઓકે અને એટલે 17 મિનિટ અમારી પાસે બેઠા હતા. એના પ્રોટોકોલમાં હોય છે કે એને ખાવા પીવાનું કંઈ પણ હોય તો લેબોરેટરી પહેલા થાય અને પછી સાહેબ જમે. ઓકે અમે ત્યાં આખો નેહડો ઊભો કર્યો હતો, હા મોડેલ તૈયાર કર્યું હતું. અને એની અંદર ચારણ કન્યા, ઝવેરચંદ મેઘાણીની જે પ્રખ્યાત કાવ્ય છે ચારણ કન્યા, જી હા. જી એ ચારણ કન્યાનો રોલ પ્લે અમે કર્યો હતો ત્યાં. અને અમારા નેહડે ખાટલા ઉપર બેઠા હતા અને અમારા હાથે એને નારિયેળ પાણી પીધું હતું. કોઈ પણ પ્રોટોકોલ વગર અમારી સાથે બેઠા હતા. ઓકે અહીંયા હું છું, મારા પત્ની શર્મિલા છે, મારી મોટી દીકરી વંદના છે ઓકે અને મારો દીકરો પૂર્વેશ છે. એક નાની દીકરી આમાં છે ને, એ રાજકોટ હતી ત્યારે એટલે નથી આવી શકી, એ છે બીજી. આ બે મારી દીકરીઓ છે, મોટી વંદના છે, નાની ખુશી છે. ઓકે આ અત્યારે ફોરેસ્ટમાં જોબ કરે છે, ઓકે ફોરેસ્ટ ગાર્ડ તરીકે. નાની દીકરી છે, ફિઝિયોથેરાપીનું રાજકોટ ભણે છે. ઓકે એટલે મારું પરિવાર આ કામમાં બધે મારી સાથે જ હોય છે. ઓકે અહીંયા તમે દિવાલમાં જે હોલ દેખાય છે, કાણા દેખાય છે, હા એ ખરેખર કાણા નથી, એ પક્ષીઓના ઘર છે.
એમ હા અહીંયા આગળ છે ખાલી દરવાજો જ છે, જેમ આપણા રૂમનો નાનો દરવાજો એમ દરવાજો, અંદર મોટો રૂમ છે. એમ ચણતર વખતે જયારે આ મકાન બનાવ્યું હતું ને ત્યારે ચણતર વખતે મેં પેલો બેલું આવે ને, બેલાની જગ્યાએ વચ્ચે ઈંટનું ચણતર કર્યું, એટલે વચ્ચે ગેપ મોટો રહ્યો. ચકલી પ્રકારનો પક્ષી હોય માળો બનાવી શકે. અને આ આખા મકાનની ફરતી બાજુ ચારેય બાજુ આવું છે, પક્ષીઓને ધ્યાનમાં રાખીને. એટલે ચણતર વખતે જ આ વસ્તુ પક્ષીઓને ધ્યાનમાં રાખી છે મેં. એટલે આ વસ્તુ અહીંયાથી પાછી ખબર નહીં પડે. નહીં, ત્યાં ખબર નહીં પડે, ત્યાં પેક છે. આ આપણે આ સાઈડ છે, અહીંયાથી કઈ ખબર નહીં પડે. સાહેબ છે ને પ્રકૃતિ સાથે ખરેખર જોડાયેલા છે. એટલે અહીંયા ખાલી વનસ્પતિનું ધ્યાન નથી રહેતું, પણ વનસ્પતિ, પશુ, પક્ષી, પ્રાણી બધાનું ધ્યાન રહે એવી રીતે આ અમે સ્ટ્રક્ચર આખું તૈયાર કર્યું છે. સાહેબ આ શું છે? ચકલીના માળા ની બધું? હા, એ ચકલીના માળા, ચકલીને બનાવવા માટેના માળા છે. એને પેલા બોક્સના જે આવે છે, ખોખાના આવે છે, એ જ મૂકેલા છે. કોઈને પક્ષીને માનો કે આમાં ન ફાવે ને એમાં રહેવું હોય, અથવા જગ્યા ન મળે ને એમાં રહેવું હોય, ઓકે, તો ત્યાં રહી શકે. અને આની અંદર હશે ને ચકલીઓ? હા, પક્ષીઓ આવે છે ને આની અંદર આવે છે? અંદર રેગ્યુલર આવે છે, રેગ્યુલર. શું વાત છે! અને ચણ બણ નાખવાનું પછી? આર્યું ચણ નાખવાનું બહાર છે, બહાર મેં ચબૂતરો મૂક્યો છે, બહાર ચણ નાખીએ છીએ. અને ખેતરમાં બધું એના માટે જ છે. અહીંયા અમારા જે કામવાળા મજૂર હોય ને એને પક્ષીને ઉડાડવાની મનાઈ છે. જે ખાતા હોય એને ખાવા દેવાનું. અમારા 73 અત્યારે માંડવી છે ને, તો 73 આટા મારતા હોય ખાતા હોય. ચીભડાના વેલા હોય તો ચીભડા અમારા ભાગમાં આવતા જ નથી. મોટા ભાગે 73 ને કાકીના ને એવું ખાય છે, પણ એ બધાને તગડવાની મનાઈ છે અહીંયા. એ ખાઈ લે ને જો વધે તો એને ખાવાનું, ને એનાથી વધુ તો અમારે ખાવાનું. શું વાત છે! કેક્ટસ 4. હા હા, ઓકે. પણ આ પથ્થરમાં ડ્રો કરીને બનાવ્યું છે. ઓકે. પછી આ ચાની પ્યાલી જે આપણે ઓલે પુલડી કહીએ ને, હા, એ વેસ્ટ ફેંકી દે ચા વાળા પીધા પછી. તો એ અમે લઈ આવીએ. આમાં સરસ મજાનું પેઇન્ટિંગ કર્યું અને મૂકી દીધા ને આખો ઘોડો એનો તૈયાર કરી દીધો. કેવું સરસ લાગે છે! બધું વેસ્ટ મટીરિયલ જ છે તમામ વસ્તુ. અને ગીત આ તારા માટે આ દેશી ઘર ઘંટી છે. તું મને 2 દિવસ પહેલા પૂછતી હતી ને કે ઘંટી, ઘંટુડો એટલે શું? જો આ ઘંટુડો આમાં વચ્ચે અહીંયા છે ને, અત્યારના છોકરાઓને કદાચ ખબર ન હોય, જૂનાઓને તો બધાને ખબર હોય. અહીંયા વચ્ચે ઘઉં નાખવાના હોય અને આને ગોલ ગોલ ફેરવવાની હોય અને સાઈડમાંથી એનો લોટ નીકળે. અને જો અહીંયા ઘઉં નાખવાના હોય વચ્ચે, અને આ ગોલ ફરે છે આવી રીતના. અને ઘઉંનો લોટ અહીંયાથી નીકળે, અહીંયા વચ્ચે હોય ને એમાંથી નીકળતો છે. અને એની રોટલી તમે ખાઓ, લાઈટ ક્યારની નહોતી, મારે મોજ પડી જાય. પણ અત્યારે આ બધી ઘરઘંટી આવી ગઈ ને, એની જરૂર પડે છે ને, થોડીક ચા દો હવે. અને જો હજી એક જોરદાર વસ્તુ બતાવું તમને અહીંયાથી. આ છે ને, આ અંદર વાડીમાં સાધના કુટીર બનાવેલું છે. પણ આ છે ને અત્યારે સાહેબ એમ કહે છે કે ખુલશે નહીં, કેમ કે પાણી ભરેલું હશે નીચે. અને અહીંયા મસ્ત નીચે ખાડો છે, ઉપર પીઢિયા રાખી દીધા. તમને પીઢિયા દેખાતા હશે, જો આઈડિયા, ઉપર પીઢિયા રાખી દીધા. અને મેડિટેશનનો જો કોઈને શોખ હોય ને, તો અહીંયા જેમ આપણે ઉપર જોયું, જો ઓલી પિરામિડ વાળું, આ હમણાં આપણે બેઠા હતા ને એમાં ઉપર બેઠા હતા, એવી જ રીતના સાધના કુટીર બનાવેલું છે. હા, એ ધ્યાન કુટીર છે અને આ સાધના કુટીર છે. અલગ અલગ થઈ જાય. જે લોકો કરતા હશે એ લોકોને ખ્યાલ હશે કે સાધના એટલે કે શું ને. એના સિવાય જો સાહેબ છે ને આ બધું એની મેરે અને આ બધું એના. અમારી કેક્ટસ કોર્નર છે. ઓકે. આની અંદર બધા થોર છે અને મોટાભાગના બધા થોર છે એ કાંટાવાળા છે. આ મેઇન અમારું જે યુનિટ છે ને એનાથી થોડુંક અલગ રાખ્યું છે, એટલા માટે કે નાના બાળકો માનો કે ક્યારેય આવે ને તો આને અડે કે લાગી જાય કાંટા, તો થોડુંક દૂર એટલે રાખ્યું છે કે બાળકોને ઈજા ન થાય. ઓકે. અને કોઈને બતાવવું તમે અલગથી એને બતાવી શકીએ. એટલે આખું કેક્ટસ કોર્નર છે અમારું. અમે વાત કરીએ છીએ ત્યાં. આમ જો આ મુકેશભાઈ, આ શું છે? આમ જો આવી, આમ જો આ માંડવી વાવેલી છે. અને જે સાહેબે કીધું એમ કે અહીંયા એકેય પશુ પક્ષીને કોઈને ભગાડવાના નહીં, બધાય ખાઈ લઈ. પછી અહીંયા જે મેન્ટેન કરતા હોય એનો વારો, અને પછી વધે તો અમને દેવાની. એટલે સાહેબનો વારો તો આવશે જ નહીં. અને આ સાહેબના છે ને શાળા થાય છે એટલે ઉષા, મુકેશભાઈ શું લીધું? જો ડેકી ભરવાની હતી ને હમણાં. શું? હા, હવે આમ પાણી વધી ગયું છે. પાણી થોડીક વધી ગયું છે. એવો કાડો છે, સામાન્ય રીતે ખૂબ કિંમતી છે, ફોરેન ફ્રૂટ છે અને ખૂબ કિંમતી છે. બહુ ઓછું થાય છે પણ મારે ખૂબ તંદુરસ્ત છે. આ 2 વર્ષનો નહીં પણ 1.5 વર્ષનો છે એવો કાડો. અત્યારે લગભગ 3 વર્ષે આમાં ફ્રૂટ આવવા માંડે છે. પછી અહીંયા તમે આ નીચે જુઓ તો આ બાસમતી પ્લાન્ટ છે. આને છે ચોળીને ખાલી હાથમાં રાખશો ને તો તમને બાસમતી ચોખા જેવી સુગંધ આવશે. રાઈસ પ્લાન્ટ પણ આને કહી શકાય. અને સાદા ચોખા, ખીચડિયા ચોખા તમે મૂકો ને, કુકરમાં 1 પાન નાખી દો એટલે એ બાસમતી બની જાય.
ખાલી અહીં નીકળશો ને તોય તમને સુગંધ આવશે. પછી અહીંયા આ દેખાય છે ને તમને, આ ભદ્રાક્ષ નહીં, છે. આ પાંદડા બાપ છે, એને કહી દો પાંદડા નથી બાપવાના. પાંદડું એક નાખવાનું છે ખાલી ચોખાની અંદર, ચોખા. એટલે બાસમતી બની જશે તમારું. હા, આ ભદ્રાક્ષ છે. રુદ્રાક્ષ અને ભદ્રાક્ષ હોય ને હા, એમ રુદ્રાક્ષનો માસી અહીંયા ભદ્રાક્ષ છે. આપણે ત્યાં મોટા ભાગે ભદ્રાક્ષ જ મળે છે, રુદ્રાક્ષ ઓછું મળે છે. ઓરિજિનલ રુદ્રાક્ષ તો નેપાળમાં થાય છે, ઓકે પણ આ ભદ્રાક્ષનો પ્લાન્ટ છે. તમે જોશો તો રુદ્રાક્ષ જેવું જ લાગે. ઓકે. મારી પાસે રુદ્રાક્ષ છે, એ બતાવીશ. આ ભદ્રાક્ષ છે. ઓકે. આ ઇન્સ્યુલિન પ્લાન્ટ છે. ડાયાબિટીસમાં જે ઇન્સ્યુલિન ઇન્જેક્શન આપે છે ને, હા. એના માટેનો પ્લાન્ટ છે ઇન્સ્યુલિન. અચ્છા, અને આ ખરેખર ઇફેક્ટિવ, કેમ કે આની મેં રીલ્સ નહીં જોયું હતું, તો ખરેખર આ સુગર વાળાને ઇફેક્ટ કરે છે ને ફાયદો કરે છે ને? સાચું કહીએ ને હા. તો આના કરતાં બીજી ઘણી બધી વનસ્પતિ એવી છે કે જે ડાયાબિટીસમાં સુગર કંટ્રોલ કરી શકે છે. પણ આ તો હવે ખબર નહીં કેવી રીતે ચગાવી દીધું છે. અચ્છા, પણ એટલું બધું ઇફેક્ટિવ જે મધુનાશીની નામનો એક છોડ છે મારી પાસે, એ જેટલો ઇફેક્ટિવ છે ને કદાચ એટલો આ નથી. ઓકે પણ છે ખરા ઇન્સ્યુલિન. ઓકે, એટલે ઇન્સ્યુલિન કહેવાય ને? ઇન્સ્યુલિન કહેવાય, ઇન્સ્યુલિન જ છે. ઇન્સ્યુલિન જ છે. ઇન્સ્યુલિન જ છે આ. અને આ નેચરલ એમ? યસ, નેચરલ. ઓકે ઓકે. આ ચેરી છે, બાર્બાડોસ ચેરી. આપણે જે પાનમાં ને નાખીએ છીએ ને, ઉપર પાન ઉપર ન નાખે, એ તો આર્ટિફિશિયલ હોય છે. ઓકે. આ ઓરિજિનલ ચેરી છે. ખવાય જ ને, કરમદા છે. આ કરમદા છે, જી સાહેબ એમ બોલ્યા. હા. તે વાહેથી એવા જ કે ખવાય ને, પણ અમને જોઈ તો લેવા દો પછી ખાજો. કાચા હશે તો છે તુરા લાગશે કે ખાટા લાગશે. કાળા હોય ને એકદમ પાકી ગયા હોય. બસ 8 અત્યાર સુધી આવતા નહોતા. જો આ લીંડી પીપર છે. જો આ ઓલી આપણે ખાઈએ ને એ ખોટી કે સાચી મને નથી ખબર. એકચ્યુઅલી આમ તો ખોટી જ કહેવાય, સાચી. અને આ વસ્તુ સાચી છે. જો આ ખાવાની ભાઈ? હા, બહુ તેજ હશે, ખાવામાં ધ્યાન રાખજો. તો એક થોડું વાંધો નહીં, થોડો આપણે આ એક તોડીએ. તો બહુ તેજ છે. તેજ એટલે તીખી હોય કે ઓમ ઓમ? તીખી હોય અને જીભમાં સેજ બળતરા થશે. હે? હા, વધારે ન ખાઈ શકાય. કોઈ પણ ઔષધનો ઉપયોગ કરીએ ને તો ઔષધની ઉપયોગ કરવાની પણ અલગ અલગ રીત હોય. હા, હા, અશ્વગંધા છે, અશ્વગંધાનો છોડ છે ને, એ તમે મૂળનો ભાગ હોય ને, એ મૂળના ભાગનો અશ્વગંધાનો ઉપયોગ થાય. જો એને દૂધ સાથે લેવામાં આવે ને પાવડરને, હા, તો શરીર પુષ્ટિકારક છે, એટલે શરીરને વધારે છે. એમ અને એને જ જો પાણી સાથે લ્યો તો એની વસ્તુ પાછી શરીરને ઘટાડી દે છે. એમ? હા, એટલે ઔષધને લેતા પહેલા વિચારવું, ગમે એ ઔષધ ગમે ત્યારે ન લઈ શકાય. ન લઈ શકાય. પ્રમાણ પણ ખૂબ જ ઘોસ્ટ પ્લાન્ટ છે. ઘોસ્ટ એટલે ભૂત. હા આ ભૂતનો પ્લાન્ટ એટલા માટે છે કે આના પત્તા છે ને એકદમ સિલ્વર કલરના છે. તમે જુઓ, ચમકે એવા. હા છે. બરાબર. તમે રાત્રે આવો ને તો બીજા કઈ ઝાડ નહીં દેખે, પણ આ ચમકતું હશે. ઓકે. એટલે આ મારો ઘોસ્ટ પ્લાન્ટ છે. રાત્રે તમને ચમકશે, હા, રાત્રે છે. દેખાશે. બીજું દેખાય કે ન દેખાય. ઉષાને અહીંયા રાખવાની છે રાતના. ઉષા, એ અહીંયા રહેવાનું છે રાતના, અહીંયા રહેવાનું તારે. ગોસ્ટ પ્લાન છે. ગોસ્ટ નથી ત્યાં. એ સરસ છે. ઠીક છે, અત્યારે વાત નથી કરી અને પછી કહેશું. હા, એ લઈ જ લેવાનું છે. કટર લઈ લઈને એટલે હું કપાસે નહીં આપણાથી. આવી રહ્યું જો કપાસ આ તુરિયું છે. જો આવી રહ્યું, આમાં અડેલું છે. હા હા હા, ઓકે ઓકે, વેલામાં છે. અમે એન્ટર થયા ને ત્યારે અહીંયા એક બહુ સરસ વાત લખેલી છે. આમ હસવું માટે છે. જો બકા તારા પાન માવા તને વાલા. મને મારો વનવગડો વાલો છે. જો વયા ગયા વાંહેથી કંઈક ધીરેથી બોલીને. ઓકે, તો મને મારો વનવગડો મારો વાલો છે, માટે પાન માવા કાગળ તમાકુ પાવ ચૂનાની પડીકી કાંઈ ફેંકવાની નથી. અને અહીંયા પ્રેમથી કહી દીધું છે. એટલે જો તમે આવો તો ધ્યાન રાખજો, નકર જો આ ગુરખા અહીંયા બેઠા છે ને અહીંયા એક જગ્યાએ નથી હો, બે જગ્યાએ છે. બાજુમાં ગુરખાએ પાણો રાખ્યો છે, એટલે છે ને જોરદાર જગ્યા. હા, હવે જો આપણે વેસ્ટ ઓફ બેસ્ટની વાત થતી હતી, તો આ સાહેબ આ શેમાં વાવેલું છે પેલા એ જોઈ લ્યો. ઓકે, દ્રષ્ટિ એવી સૃષ્ટિ આપણને આ જોઈને કંઈક બીજું જ યાદ આવે. હા. એનો ઉપયોગ આપણે ઘરમાં શું કરતા હોય, પણ જો એ વેસ્ટ થાય ને હા તો એનો બેસ્ટ ઉપયોગ આપણે આ કુંડા તરીકે, પોટ તરીકે કરી શકીએ. આ તો ઇન્ડિયન છે એટલે બેઠું છે. હા આગળ છે આપણી પાસે યુરોપિયન છે, એની અંદર મેં વાવેલા છે, એને કુંડા તરીકે ઉપયોગ થઈ જાય છે. ઓકે. અને આ વેસ્ટ જાય ને પછી આ ભંગારમાં આને કોઈ કાંઈ ન આપે, નો ફેંકી જ આપે. દેવાનું હોય. હા, એટલે એનો સારામાં સારો ઉપયોગ, સારામાં સારા પોટ તરીકેનો ઉપયોગ થઈ શકે છે અને કાંઈક આર્ટિસ્ટિક લાગે. એક આગળ વેસ્ટર્ન છે, હું બતાવું છું તમને. આ શેઢેના ખાલી વૃક્ષના નામ તમને આપી દઉં છું. અહીંથી શરૂ કરીએ એટલે આ જે વેલ છે હા એ બ્રોકન હાર્ટ છે. ઓકે. એટલે એ બધી ટૂંકમાં પાન તૂટેલા હોય. ઓહો, એ હા હા, ઝાડમાં વીંટાઈ ગઈ છે આખી. આખી વીંટાઈ ગઈ છે. ભાઈ આ ઝાડમાં આખી વીંટાઈ ગઈ છે. આમ જો આ વેલ છે ને આખી ઝાડમાં છે કમ્પ્લીટ. એનું પોષણ છે ને હવે આ લીમડામાંથી મળે છે, એને પાણી ન પાવું પડે ક્યારેય. એમ? પોતાનું પોષણ લીમડામાંથી મેળવેલી છે. પરોપજીવી પ્રકારની વેલ છે. એના પછી આગળ જાય એટલે કાચનાર છે. અને હજી એક વસ્તુ બતાવું તમને.
અમારું દેશી રહોડું છે, રહોડું જ છે કઈ હા, હા. રસોડું નહીં, આ રહોડું છે. હા રહોડું ઓકે અને નેહડાની અંદર જે બાંબુનું હોય ને, હા. બાંબુનું બનાવ્યું પછી ઉપર લીપણ કર્યું હોય, હા એ જ સેમ સ્ટ્રક્ચર માલધારીને બોલાવીને જ બાંબુનું બનાવ્યું છે. ઓકે એની ઉપર પછી લીપણ કરેલું છે. એટલે અત્યારે ચોમાસાની અંદર આનો થોડોક ઉપયોગ ઓછો થાય છે. હા હા પણ ઓકે આપણે અંદર જોઈ શકો તમે. ચોક્કસ. તો આપણે રસોડામાં અંદર જઈએ. લાઈટ નો થાય. નાશ કે સાપ હોય તો કહેજો. જો આ રસોડું છે, દેશી રસોડું. અને અહીંયા બહુ ડીપમાં જવાય નહીં, કેમ કે સાહેબે મને ટૂંકમાં સમજાવી દીધું કે નાક કે સાપ હોય તો કયો જો એમ. મને એને પ્રેમથી કહી દીધું. બરાબર સાહેબને નાક પકડતા આવડે હો. એમ હા, સાહેબને નાક પકડતા આવડે છે. ઓકે. જો, આ લસણ વેલ છે, પાન ચોળી ને સુંગોલ્યું બેન. અમે અહીંયા કણે રસોઈ બનાવીએ ને એટલે લસણ ન હોય, પણ આ પાંદ એનું ચોળીને એમાં નાખી દઈએ એટલે એમાં સ્મેલ લસણની આવી જાય. તો ભાઈ આપણને ઓપ્શન મળી ગયો. લસણ ડુંગળી લસણ નથી ખાતા, પણ આ વેલ વાવી દેવું એટલે જેને ટેસ્ટ મતલબ કે સ્મેલ જોતી હોય ને ટેસ્ટ આવે સર. ટેસ્ટ આવે, લસણનો ટેસ્ટ આવે. તમે થેપલામાં નાખીને બનાવો એટલે મસ્ત થેપલા બને યાર. બહુ ખાવાની મજા આવે. અમારે સવારના નાસ્તામાં થેપલા આના જ હોય. હા આવે છે. તમારે પાંદ જોતા હોય તો ઓકે સ્મેલ છે અને ટેસ્ટ છે. તો લસણ વેલ નામ જેવું કામ છે ખરેખર. એકદમ લસણ લાગે. ચાખતો છે વેલ. લસણ તો નથી લસણ નથી, ચાવ તું. લસણની કટકી મોઢામાં નાખ્યું હોય એવું લાગે છે. એકદમ કરંટ વાળું સર. એટલે અહીંયા સુગંધમાં જો કપૂર તુલસી છે જેના પાન સૂંઘી શકાય, વિક્સ તુલસી છે જેના પાન સૂંઘી શકાય, લસણ વેલ છે જેના પાનમાં સુગંધ આવે છે. એટલે પાનમાં શું એરોમા થેરાપી પણ આપણી પાસે અહીંયા છે. એટલે સુગંધથી પણ ઘણું બધું દૂર કરી શકાય. દૂર કરી શકાય. અને પછી આ તમે અશોક જોયું, એની નીચે બેસીએ છીએ એટલે એનો જે ઉચ્છવાસ છે ને એ આપણી ઉપર ઇફેક્ટિવ છે. હા ઓકે. હા, અને એવા તો ઘણા બધા પ્લાન્ટ છે જેની નીચે બેસીને ઘણી બધી વસ્તુમાં આપણે ફાયદો થાય ના સાહેબ, આ પ્લાન તો આપણો બુકિંગ જ છે. આ આપણે લઈ જવાનું છે. કટિંગ હું હવે નહીં એ નહીં, ઓલો અશોકજી છે ને ઝાડ, એ મારે જોશે. મને જરૂર પડશે. લસણ ઓલું આવી છે અને તારા માટે ઓલું રોકેટ છે પાછળનું. રવિભાઈ હા તમારે લસણ લઈ આવી છે તો કટિંગ કરી ના ના, મારે ઉગશે નહીં. કે કંઈ ન થાય. નહીં ઉગશે નહીં. બોન્સાઈ એટલે મને થોડુંક બોન્સાઈ બે શબ્દમાં ખાલી. બોન્સાઈ એટલે કોઈ પણ વૃક્ષની ઉંમર ખૂબ વધારે હોય પણ એનું સાઈઝ નાનું હોય. સાદી ભાષામાં આપણે બામણ રૂપ એને કહીએ, વામન રૂપ કહીએ. ઓકે એ પ્રકારનું આ બોન્સાઈ કે જેમાં સમય પ્રમાણે બધું જ થાય. એટલે કે એમાં ફ્રૂટિંગ આવે અને ફ્લાવરિંગ આવે. ઓકે આની અંદર ફ્રૂટિંગ પણ આવે છે અમારે. એમ. હવે તો વડવાયું જો રિડ્યુસ છે, ઘટાડો, રિયુઝ છે. એકની એક વસ્તુનો ફરીવાર ઉપયોગ કરો અને કાંઈ ન થાય તો રિસાયકલમાં દો. એક્ઝેક્ટલી. એટલે કોઈ પણ વસ્તુને નાખી નહીં દેવાની. ઓકે જેટલો વધુ ઉપયોગ કરશું એટલું જ આપણે પૃથ્વીને નુકસાન ઓછું પહોંચાડશું. ઓકે. એ આ માટેની કોર્નર છે. પંખીના માળાથી લઈને વેસ્ટ ઓફ બેસ્ટ કેવી રીતના થાય એ બધું બહુ સરસ રીતે છે ને અહીંયા એપ્લાય કરવામાં આવ્યું છે. અમને આ બધું બહુ ગમ્યું એટલે અમે લોકોએ તમારી સાથે શેર કર્યું છે. જો તમને ગમ્યું હોય તો તમે ખાસ કોમેન્ટ કરજો અને તમે પણ આ વિડીયોને આગળ શેર કરજો, જેથી કરીને બીજાને પણ આની ખબર પડે. બધાને જય શ્રી કૃષ્ણ.